કીર્તિ પટેલ અને લાલો આહિર હવે ભાઈ ખજૂરભાઈના એક મોટા કાંડ ખોલવાના હતા। એમાંથી અત્યારે હાલ શું મોટા કાંડ ખોલ્યા જેને આપણે ભગવાન માનીએ છીએ, ભગવાન જેવા ભગવાન એવા ભાઈ ખજૂરભાઈ લાલભાઈને મળી અને મોબાઈલની અંદર જે આવડા પુરાવા છે ને, આવડા ખજૂર આવડા ઈ પુરાવા જોઈને તો મને એવા ચક્કર આવે, ચક્કર સમજો બકા। હવે ઈ જ મસાલો અમારી પાસે તારો ઓલો મસાલો છે અને અમારી પાસે તારો મરી મસાલો છે। અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા જોતા હશો કે કીર્તિબેન પટેલ અને લાલાભાઈ આહિર અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરે છે કે આ તો ખાલી ટેલર છે। હવે કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિર બંને ભેગા થઈ ગયા, બંનેનો એક સાથે વિડીયો આવ્યો અને એવું કહ્યું કે ખજૂરભાઈના મોટા કાંડ હવે ખુલવાના છે। હવે અમે બંને ભેગા થઈ ગયા છીએ। ખજૂર અત્યારે હાલ સેવાના નામે કેવા ધંધા કરે છે, ખજૂર અત્યારે હાલ કેટલા ગરીબ લોકોને લૂંટી રહ્યો છે, એવા ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા। પણ મિત્રો તમે બધા જાણો છો કે ખજૂરભાઈ અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર હોય કે દેશ વિદેશની અંદર એમનું ખૂબ સારું મોટું નામ છે। ઘણા બધા લોકો એમને ભગવાન તરીકે પણ માને છે અને આજે હું પણ ખજૂરભાઈને માનું છું, કારણ કે ભાઈ ખજૂરભાઈએ સારા એવા કામ કર્યા છે। ખજૂરભાઈએ ગરીબ લોકોના ઘણા બધા ઘર બનાવ્યા છે અને અનેક નાની મોટી સેવાઓના કામ આ ખજૂરભાઈ કરતા હોય છે। એવામાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ લાલાભાઈ આહિરે ખજૂરભાઈના વિરોધમાં ઘણા બધા વિડીયો બનાવ્યા, કીર્તિબેન પટેલે બનાવ્યા અને ઘણા બધા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા। એના બાદ અત્યારે હાલ લાલાભાઈ આહિર અને કીર્તિ પટેલનો એક વિડીયો આવ્યો છે। એમાં એવું જણાવે છે કે હવે અમે બંને ભેગા થઈ ગયા છીએ, હવે મોટા કાંડ ખુલવાના છે અને એવી વાત કરી છે ખજૂરભાઈની પત્ની વિશે પણ મોટા કાંડ ખુલવાના છે, એવા પણ ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા છે। તો શું ખરેખર ખજૂરભાઈ સેવાના નામે કોઈ ખોટા ધંધા કરી રહ્યા છે? શું ખરેખર ખજૂરભાઈ સેવાના નામે પૈસા લૂંટે છે? આવું ભાઈ મારું કહેવું નથી, આવું અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલ બોલ્યા હતા। તો આવનારા સમયની અંદર કીર્તિ પટેલ અને લાલો આહિર કંઈક મોટા ખુલાસા કરવાના છે એવી ભાઈ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર જાહેરાત કરી છે। અને લાલા આહિરે એવું પણ કહ્યું કે ખજૂરના માણસો અને ખજૂરભાઈ પોતે મારી આઈડી ઉપર રિપોર્ટ મારે છે ને મારી આઈડીઓ ડિલીટ કરાવી નાખે છે। કીર્તિ પટેલે એવું પણ કહ્યું કે તમારે ગમે એટલી આઈડીઓ ઉડાડવી હોય એટલી ઉડાડી નાખજો, આવનારા સમયની અંદર મોટો ભૂકંપ આવવાનો છે, મોટા ખુલાસા થવાના છે। તો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ વચ્ચે તમે કોને સપોર્ટ કરો છો ને તમે ખજૂરભાઈને શું આવા માણસ માનો છો કે ગરીબ જનતાના પૈસા લૂંટે છે, ગરીબોના ઘર બનાવવાના બહાને તે મોટી ફેક્ટરીઓ કે મોટા બિઝનેસ કે કોઈ પણ રીતે તે પોતાનું અત્યારે હાલ ચલાવી રહ્યા છે? શું આ વાત સાચી છે? અત્યારે હાલ ભાઈ ખજૂરભાઈએ ઘણા બધા ઘર બનાવ્યા છે, ઘણા બધા લોકો એમને સપોર્ટ પણ કરે છે। તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો।